હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ધોરણ 4 વિષય ગુજરાતી, ચેપ્ટર 12 બાળ નરેન્દ્ર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4નો પાઠ 12 ભણીશું. બાળ નરેન્દ્ર, જેના લેખક છે ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટ. તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે. નરેન્દ્ર: તારક, ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે. તારક: ચાલ આપણે ત્યાં રમીએ. તારક કહે છે, ઝાડ તો મને પણ બહુ ગમે છે. મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે. નરેન્દ્ર કહે છે, એકદમ સાચી વાત છે. વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પંખીઓને પણ આશ્રય પણ આપે છે. નરેન્દ્ર અને તારક બંને તારકના ફળિયામાં રમી રહ્યા છે. તો એ લોકો એક ઝાડને જોવે છે અને કહે છે કે ઝાડ બહુ સરસ અને શુદ્ધ હવા આપે છે, તેમજ પંખીઓને રહેવા માટે એક આશરો પણ આપે છે. તે બહુ જ ઉપયોગી છે એવું મારા દાદાજી કહેતા હતા. તારક કહે છે, અને આ વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે. તો હવે નરેન્દ્ર કહે છે, તારક, તું ક્યારે પણ વૃક્ષ પર ચડ્યો છે? નરેન્દ્ર પૂછે છે તારકને કે તું ક્યારે વૃક્ષ પર ચડ્યો છે? તારક: ના હો, મને બીક લાગે છે. તારક કહે છે, ના ભાઈ ના, મને તો બહુ જ બીક લાગે છે. નરેન્દ્ર: અરે એમાં ડરવાનું શું હોય? અરે એમાં ડરે છે શું કામ? જો હું આ વૃક્ષ ઉપર ચડું છું. નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઊભો રહે છે અને ચડવા લાગે છે. તારક નીચે ઊભો રહીને જુએ છે. થોડી વારમાં નરેન્દ્ર ઉપર વૃક્ષ પર ચડી જાય છે અને ડાળે હિંચકા ખાય છે. આવી જા તારક, મજા આવશે હિંચકા ખાવાની. તારક: પણ મને બીક લાગે છે ને નરેન્દ્ર. નરેન્દ્ર ઝાડ પર ચડી જાય છે અને હિંચકા ખાવા લાગે છે અને તારક એકદમ ડરી જાય છે અને કહે છે, પણ નરેન્દ્ર, ડર લાગે છે મને, કે હું બહુ ડરી ગયો છું. ના ભાઈ ના, મારે નથી ચડવું. નરેન્દ્ર: એમાં તે વળી શું પીવાનું? મારી માતા શું કહે છે ખબર છે? જીવનમાં નીડર બનો. નરેન્દ્ર કહે છે, મારી મમ્મી એવું કહે છે કે જીવનમાં ડર્યા વગર જીવવાનું શીખો અને નીડર બનો. તારક કહે છે, સાચી વાત છે તારી, ચાલ ત્યારે હું પણ ઉપર ચડું. તારક ખુશ થઈ જાય છે અને કહે છે, હે, તું સાચું કહે છે, ચાલ હું પણ આ ઝાડ પર ચડી જાઉં છું. તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે. એટલામાં તારકના દાદા આવી જાય છે. તારક તે ઝાડ પર ચડવાનો પ્રયત્ન કરે છે અને એટલામાં જ એના દાદાજી આવીને ઊભા રહી જાય છે. દાદાજી કહે છે, અરે શું કરે છે તારક? ઝાડ પર ચડે છે, પડી જઈશ. તરત દાદાજી કહે છે કે તારક, તું શું કરે છે? તું ઝાડ પર ચડી રહ્યો છે, બેટા, પડી જઈશ. તારક કહે છે, નહીં પડું દાદાજી, જુઓ મારો ભાઈબંધ નરેન્દ્ર પણ ઉપર હિંચકા ખાય છે. તારક કહે છે કે દાદાજી, હું નીચે નહીં પડું, મારો ભાઈબંધ છે ને, મારો ફ્રેન્ડ, એ પણ જુઓ ઉપર ચડીને હિંચકા ખાય છે. દાદાજી કહે છે, નરેન્દ્ર? હા, પેલો તોફાની ને, નરેન્દ્ર, પેલો તોફાની માણસ, દત્તબાબુનો દીકરો ને. દત્તબાબુનો દીકરો છે એ જ ને. તું વળી એના રવાડે ક્યાં ચડ્યો? તું એના ઈશારે ક્યાં ચાલી રહ્યો છે? એ તો વડના વાંદરા ઉતારે છે. એ તો કે વડના વાંદરા ઉતારે એવો છે. એ છોકરા નીચે ઉતર. નરેન્દ્ર દાળે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે. દાદાજી કહે છે કે બહુ જ તોફાની છે, વડના વાંદરા નીચે ઉતારે એટલે કે બહુ જ તોફાની હોવું. એ છોકરા તું નીચે ઉતર. દાદાજી એને નીચે ઉતારે છે. નરેન્દ્ર કહે, દાદાજી પ્રણામ. નરેન્દ્ર દાદાજીને પ્રણામ કહે છે. દાદાજી કહે છે, સુખી રહે દીકરા. દાદાજી એને આશીર્વાદ આપે છે કે સુખી રહે દીકરા. પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો? પણ તું ઝાડ પર શા માટે ચડ્યો છે દીકરા? નરેન્દ્ર કહે છે, દાદાજી, ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની બહુ જ મજા આવે છે. નરેન્દ્રએ જવાબ આપ્યો, દાદાજી, મને હિંચકા ખાવાની બહુ મજા આવે છે. દાદાજી કહે છે, સારું, પણ હવે ન ચડતો. દાદાજી જવાબ આપે, બેટા, હવે ના ચડતો હો મારા દીકરા. નરેન્દ્ર કહે છે, કેમ દાદાજી? એને સામે પ્રશ્ન પૂછો, શું કામ દાદાજી? દાદાજી કહે, જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ જ હેરાન કરે છે, સમજ્યો?
દાદાજી કહે છે કે અહીંયા ઝાડ ઉપર એક રાક્ષસ રહે છે, તો નાના છોકરાઓ અહીંયા નહીં આવવાનું, એમને હેરાન કરે છે બહુ જ. હવેથી એ ઝાડ ઉપર ન ચડતો, જાઓ બીજે ક્યાંક રમો. હવે કે ઝાડ ઉપર ના ચડતો, તું બીજે ક્યાંક રમવા જા. નરેન્દ્ર કહે, પણ દાદાજી તમે અત્યારે કઈ બીજું બાજુ જવા નીકળ્યા છો? આ હાથમાં પુસ્તક શેનું છે? દાદાજીને પૂછ, તમે ક્યાં જાઓ છો અત્યારે? તમારા હાથમાં શેનું પુસ્તક છે? દાદાજી કહે છે, અરે શિવ શિવ શિવ, આ તમારી વાતોમાં મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. દાદાજી કહે છે, હે પ્રભુ, હે ભગવાન. શંકર ભગવાનનું નામ લે છે, શિવ શિવ શિવ, મારે મંદિર જવાનું મોડું થઈ ગયું. નરેન્દ્ર, દાદાજી અત્યારે મંદિરે? નરેન્દ્ર પૂછે છે, દાદાજી તમે અત્યારે મંદિરે જશો? દાદાજી કે હા, સવારે અને સાંજે મંદિરે જઈ ઈશ્વરનું સ્મરણ કરવું જોઈએ, સમજો. દાદાજી જાય છે. નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે. તારક મૂંઝાવા લાગે છે. દાદાજી જાય છે, તરત જ નરેન્દ્ર ફરી ઝાડ પર ચડી જાય છે. તારક કહે છે, અરે નરેન્દ્ર, તું ફરીથી ઝાડ પર ચડે છે? અરે નરેન્દ્ર, તું ફરી ઝાડ પર ચડી ગયો? નરેન્દ્ર કહે, હા, એમાં શું વાંધો છે? તારકે એને પ્રશ્ન પૂછ્યો અને તેને નરેન્દ્રને જવાબ આપ્યો કે હા, એમાં કંઈ વાંધો નથી, ફરી ચડી ગયો. તારક, પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે. તારક કહે છે, આ ઝાડ ઉપર તો રાક્ષસ રહે છે. તને રાક્ષસની બીક નથી લાગતી? તને રાક્ષસની બીક લાગે છે નરેન્દ્ર? નરેન્દ્ર કહે છે, અરે તારક, દાદાજી તો આપણને ઝાડ ઉપર ન ચડીએ એટલે કહેતા હતા, બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે. નરેન્દ્ર કહે છે, તારક, આપણને ડરાવવા માટે દાદાજી કહેતા હતા, કંઈ ઝાડ ઉપર રાક્ષસ રહેતા નથી. નરેન્દ્ર ઝાડ પર ચડી ડાળ ઉપર હિંચકા ખાય છે. થોડી વાર તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે. બેઉ મિત્રો ગાય છે. બેઉ જણા ઝાડ પર ચડીને હિંચકા ખાવા લાગે છે અને ગીત ગાય છે. અમે ના ડરીએ કોઈની આફતથી, વનવૃક્ષોમાં રહીએ રે, રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે. નરેન્દ્ર અને તારક એક ગીત ગાય છે. અમે ના ડરીએ કોઈ આફતથી, વનવૃક્ષો રહીએ રે. વનવૃક્ષોમાં એટલે કે અમે ઝાડે ઝાડે ફરીએ અને જંગલોમાં ફરીએ છીએ. અમે કોઈથી ડરતા નથી અને રંગેરંગી ફૂલો સાથે અમે ડાળ ડાળ પર ઝૂલીને રમીએ છીએ. નરેન્દ્ર, હા, હું તો ધ્યાનમાં હતો. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અડધો પાઠ આવતા અંકે ભણીશું. તમે લોકો અહીંયા જુઓ, અહીંયા તમને 2 ઈમેલ આઈડી આપવામાં આવ્યા છે. તો ઈમેલ આઈડીની અંદર એક ઈમેલ આઈડી તમારી સ્કૂલનું છે અને બીજું ઈમેલ આઈડી તમારા વિષય શિક્ષકનું છે. તો બંને ઈમેલ આઈડી ઉપર તમને જે રોજની PDF મળે છે એ PDFમાંથી તમારું હોમવર્ક કરીને તમારે આ ઈમેલ આઈડી ઉપર મોકલવાનું રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું.